તો અનેક મોરચે જ્યાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તેમની નીતિઓની સામે જ ઘેરાઈ ચૂક્યા છે અને અમેરિકામાં એટલા માટે જ શરૂ થયું છે ગૃહયુદ્ધ જેવી સ્થિતિનો માહોલ. અમેરિકામાં ગૃહયુદ્ધ જેવી જ બરાબરની સ્થિતિ આવી ચૂકી છે અને ઘરમાં જ ક્યાં ઘેરાયા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમને હટાવવાની પણ માંગ વિરોધ પક્ષ કરી રહ્યા છે અને ટ્રમ્પની નીતિઓ સામે પ્રચંડ વિરોધ છે. ન માત્ર લોસ એન્જલસ પણ અનેકો શહેર સુધી અનેકો રાજ્યમાં આ પ્રદર્શનની આગ હવે ફેલાઈ છે અને 12 રાજ્યો છે જ્યાં વિરોધ પ્રદર્શન ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓની સામે તેમના બનાવેલા એક કાયદાની સામે થઈ રહી છે. ટ્રમ્પ વિરોધ પ્રદર્શન આગળ ઝૂકવાના મૂડમાં નથી અને નેશનલ ગાર્ડ બાદ હવે મરીન કોર જવાન પણ તૈનાત કરવામાં આવ્યા છે. બોલો ત્યાં સુધીની સ્થિતિ બગડતી જઈ રહી છે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકામાં અને અમેરિકામાં જ્યાં લોક